ફ્રી સ્વેટર ની દુકાન ભાઈ હાલે ઢીંગી તારા માપનું છે હો બધે પહેરી જ લ્યો હાલ હવે ટાઈમ પડે પહેરી લે કઈ ઘટે નહીં 3 કીટો બનાવી છે 3 માં ટૂંકમાં બધો સામાન આવી ગયો છે કોઈ ઘટે નહીં 3 કીટ અલગ અલગ છે અને નાના નાના છોકરાઓ માટેની છે અને હાલો બધા એક એક જોડે મોજા પહેરી લેજો તો ભાઈ જય દ્વારકાધીશ બધાને પહેલાં તો જય મા મોગલ સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર આજે આપણે લગભગ ચોથો દિન 5મો દી છે હમણાં કન્ટિન્યુ આપણે સ્વેટર ચાલુ કર્યું એટલે ત્યાં સુધી તમે જે શોર્ટ વિડીયો જોયા છે તો એમાં આપણે જામનગર ભાણવર વેરાળ ત્રણપાટિયા લગભગ આપણે તાલુકાના આ એરિયા આવી ગયા છે હવે જે આપણે ફાઇનલ અત્યારે છે તો તમે પહેલાં તો આ ગાડીનો વ્યૂ જુઓ અહીંયાથી આખા ટૂંકમાં પાછળથી ને આપણે જગ્યા નથી રહી આખી ગાડી આપણે આ ભરી લીધી છે ગઈકાલે જે આપણે કર્યું હતું એ બધું ઇકોમાં ટૂંકમાં ટ્રાવેલિંગ કર્યું હતું કારણ કે લોડિંગ વધી જતું હતું આ ગાડીમાં એટલે અત્યારે ફાઇનલી આપણે આ ગાડી પાછી આખી ભરી લીધી છે ફૂલ એન્ડ લોડેડ અત્યારે ભાઈ આ તમે જે જોવો છો તો આપણે ટોટલ 1000 નંગ સ્વેટર મગાવ્યા હતા 1000 નંગ સ્વેટર આપણે ચારી બાજુ બાંટવાનું ઘણા દિવસથી આ કામગીરી ચાલુ હતી ફાઇનલી અત્યારે હવે આપણા ગાડી ભરી છે ને એટલે આપણી પાસે વધ્યા છે અહીંયા આપણે નવા મોજા છે જે નાના છોકરાઓ માટે આપણે લીધા હતા તો એ હજી ઘણા બધા છે એટલે હવે ફાઇનલી પહેલાં આ બધો માલ આપણે અત્યારે વિતરણ કરી દે ને પછી આપણે જેમ મેં તમને કીધું હતું ને ટ્રીપનો પ્લાનિંગ કરશું મને ખબર છે ભાઈ કે આ વિડીયો જોવામાં ઘણા બધા ભાઈઓને મજા નથી આવતી પણ આ વિડીયો હું ખાલી એવા માટે નાખું છું કે હું ભાઈ ઘરે છું અને હું આ કાર્ય અટાણે કરું છું કારણ કે બહાર જવાનું અટાણે ઘણા બધા ઘરના કામ આવી ગયા હોય બીજું ત્રીજું હોય એટલે એ બધું ભેગું હાલતું હોય કંઈ વાંધો નહીં ફાઇનલી તમારા બધા ભાઈઓના પ્રેમ અને સપોર્ટથી અત્યારે આપણે જ્યાં પણ પૂગ્યા અહીંયા સારું છે અત્યારે હવે મારું પેલું રીઝન એ છે કે આ પહેલાં તો બધા સ્વેટર વિતરણ કરી નાખીએ એટલે એક આપણી પાસેથી સ્વેટરનું જે મટીરિયલ છે એ ઓકે થઈ જાય અને શિયાળાની અત્યારે ફૂલ કડકડતી ઠંડી છે તો એમાં થોડા ઘણા લોકોને જે કાંઈ રાહત થાય અને મારા એક ભાઈએ બીજા કમેન્ટ કરી હતી કે ભાઈ તમે મજૂર વર્ગને એને દેજો ટૂંકમાં તો એને આપણે ગઈકાલે પાછળ વિડીયોમાં તમે જોયું હશે બધાને આપી દીધા છે ફાઇનલી હવે વધારે વાત ના કરતાં અત્યારે વાગી ગયા છે 2 તો પહેલાં તો આપણે અહીંયાથી આગળ વધ્યા ભાઈ હાલો તો ભાઈ પ્રસ્થાન કરી દીધું છે પાછું આપણે અહીંયાથી એક હું છું ને કે આપણો મિત્ર છે એક મિત્ર હજી જામજોધપુરની બજારમાં આટા મારે છે ત્યાં હજી વેલ્ડિંગના બેગ ટાંકા મારીને નવરો થાય એટલે આવી જાય વેલ્ડિંગના બેગ ટાંકા મારે છે નવરો થાય ભાઈ ને સવારમાં અહીંયા પાછું પાટા બધું ચડાવવાનું હોય એટલે અત્યારે જો કે સવાર નથી અટાણા તો 2 વાગી ગયા પણ હવે હમણાં પહોંચીએ અહીંયા આગળ રસ્તામાં જ્યાં પણ જરૂરિયાત હશે અહીંયા બધાને અત્યારે આપતા જાય જેથી કરીને અટાણા લગભગ મને અંદાજ જતા હું મોટા લોકો બધા કાયમે ગયા હોય નાના નાના છોકરા હોય ટાબરિયા તો ભાઈ અહીંયા જે ઢીંગલી નહીં છે તો એને ટૂંકમાં સ્વેટર આપી દીધા છે જે રસ્તા ઉપર અત્યારે કામ કરે છે ભાઈ તો ભાઈ સ્વેટરનું ટૂંકમાં વિતરણ કરતાં અત્યારે હું આવી ગયો છું વરુણમાં જે જામજોધપુરની અંદર છે ને અહીંયાથી જે આપણે પાછલા પરિવારમાં જે સર્વે કર્યો હતો તમે શોર્ટ વિડીયોથી જોયો હશે તો એના માટેનું કરિયાણું આપણે ટૂંકમાં ઘણું બધું લેવાનું છે 10 કિલો તો એ બધું અત્યારે 3 કીટો બનાવી છે 3 માં ટૂંકમાં બધો સામાન આવી ગયો છે કોઈ ઘટે નહીં 3 કીટ અલગ અલગ છે અને નાના નાના છોકરાઓ માટેની છે અને એક કીટ છે એમાં ટૂંકમાં મોટા છે જે વૃદ્ધ વડીલ આપણે કહી શકીએ 80 થી 90 વર્ષના અને એક પરિવાર જે સુરતની અંદર છે તો ટૂંકમાં અત્યારે ફાઇનલી ફૂલ વિડીયોમાં તમને જોવા મળી જાય આપણે એ બધા ખરીદી કરવા માટે મેં કીધું પહેલાં ખરીદી કરીને નાખી દે ફટાફટ ગાડીમાં બધું તો ફાઇનલી અત્યારે ભાઈ ત્યાંથી આપણે બધો કાર્યક્રમ પતાવ્યો અને નીકળી ગયા અહીં અને સામાન અત્યારે જે હતો ને આમાં ચડાવ્યો હતો ગાડીમાં એ બધો પાછો ત્યાં રાખી દીધો એનું કારણ એ છે કે વજન ગાડીમાં ફૂલ હેવી થઈ જતો હતો એટલે હવે આગળ જાય પહેલાં અને જેને જરૂર છે એને બધાને જર્સી પહેરાવીએ તે પછી આપણી ગાડી પાછી ખાલી થાય પછી બધો સામાન પાછો આપણે આમાં નાખી લઈએ તો ભાઈ ફાઇનલી અત્યારે અમે 3 1 2 અને 3 નીકળી ગયા છીએ આપણે અહીંયાથી અત્યારે જાય સીધા પાનેલી સિત્સર ઉપલેટા એ બાજુ જ્યાં સુધી ટૂંકમાં આપણો માલ ખાલી ન થાય ત્યાં સુધી આપણે બધાને આજે વહેલી વિતરણ કરી દઈએ બાયપાસ વ્યૂ અત્યારે ભાઈ જોરદાર આવે છે બાકી ચારે બાજુનો હવે આગળ આપણે આવશે એટલે કયું ગામ આવશે મિત્ર આગળ ગીંગણી આવશે આ ભાઈને ઉપાડી લીધા પાછામાં ટાંકા મારતા કારખાનાથી એને કારણ કે આખો દી ભાઈ એ છે ને ઓલો કે એને જેમ ગામમાં પડ્યો હોય મિત્ર પણ ત્યાંથી નીકળીએ પછી ઉપાડતા જાય બીજું શું થાય એટલે વાહે જે ભાઈ મિત્રો આપણા છે વાહે એ બધા સરખું ધ્યાન દેજો
3-4 જણા આયા હરખા ટાકા મારજો ભાઈ. ભાઈ 5:30 વાગ્યા છે અને પાનેલી આપણે પહોંચ્યા છીએ. પાનેલી ને આ બધો વિસ્તાર મેં કીધું આજે ફેરા આ બાજુની સાઈડ જાય ને તો સારું છે. ઓલી બાજુની સાઈડ આપણે આખી કવર કરી લીધી છે આપણાથી થઈ એટલી. કાંઠે લગભગ આ બાજુ છેલ્લે નાખ્યા જાય અત્યારે 5:30 વાગી ગયા ભાઈ. ને આ બાજુની સાઈડ ભાઈ એમ કહે છે આપણા કે નદીના કાંઠે રહેતા હતા તો એ બાજુની સાઈડ જાય. હાલો હાલો માતાજીઓ હાલો. આપણો ભાઈબંધ સાહેબ ફાઇનલી એને પૂછી લઈ એટલે આ બાજુની સાઈડ આગળ બધા નદીને કાંઠે રહે છે તો હવે જાય એ બાજુને હાલો તો ભાઈ આપણે આવી ગયા છે એક સોસાયટીની અંદર નાની એવી ફ્રી સ્વેટરની દુકાન ખોલી નાખી. તો ભાઈ બધા આવી ગયા અને આપણે લાઈનમાં બેહાડી દીધા. હાલો વાં બેસી જાઓ. હાલે ઢીંગી આ તારા માપનું છે હો. મોટું કે ના હાલે ભૂરિયા આપે હાવ જણકો જાય કે ના થાય. હાલે તારા માપનું હાલે એક પર જ આપી દીધું હોય તો હાલ હાલ મંડો દેવા. ઓય બે જામ લેનમાં નો બાપા પેરો હાલો બધા પહેરી જ લ્યો. હાલે पिछला આવી હાલે પેલા ઝીણકા છોકરાઓને જે છે ને મને હાલે તમે તમારા અહીંથી જતા 2 જણા આવી જાવ. હાલ આ ઝીંકીને થઈ જાય સિંગલીને લાવ થઈ જાય એવડો માપ છે. હાલે પૂરા પહેલે તને એક તો દીધું તું ને પહેલે પૂજા લઈ લીધી જોઈ લેજે માપી લેજે. પહેરી હાલે હા થઈ ગયું. હાલ્યો આને પહેરાવી દેજો. હા તમારે આપી બધાય કોઈ બાકી નહીં રહે બધાને મળી જાય. ન થાય ને તો આને થઈ જાય. આ છોકરાને પહેરાવી દેજો. આને થઈ જાય ને આને થઈ જાય જે તમને મજા આવે. માપનું લાગે કેને આને થઈ જાય આ કાળું. હાલો આમ આવે તને થઈ જાય. આ છોકરાને આપી હાલો હાલે તારો આવી ગયો ના બે જાય. હાલે આ છોરી ને હાલે અરે કાબુ બેઠો કરી હેઠા બેહી જાવ ને ફોટો આપો લઈ લેના બેહી જાને ને હા બેહી જા છોકરાઓને પેલા કાઢી દે. આ તો મારે હાટું લેતો હું ના બેહી જાય ને બેહો ને તો અમને મજા આવે. આ પ્રકાર માપનું જ છે. હાલે કરાપો ના કરો. કરાપો ના કરો બધાને આવી જાય ભાઈ. આ જીન થાય ને પેલા જોઈ લે કેને થાય તને હાલો નીકળો
બોલ બોલો તો તને કઈ વાત ફ્રી સ્વેટર ની દુકાન ભાઈ કા ભાઈ કઈ દે હાય વાહ હાલ હવે ટાઈટ પડે છે પહેરી લે આવો પહેરી લ્યો હાલો ટાઈટ ના પહેર લે આમ 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 હાથ ને ખાલે માર ઢીંગલી ને હારો આવી ગયો આ બસ ટૂંકો સાઈડ પાછો એ બીજાને તને બીજો લઈ લેવાનો જેને જેના માપનો થાય ને એને એ પાછો કરાવી દેવાનો બીજાનો લઈ લેવાનો બેનભાઈ ને બરોબર જ છે ગાંધીને પહેરાય જા ટૂંકો થાય ઓ ભાઈ છોકરા કેને ગયા છોકરા હેરખા મોટા હેરખા ના નથી દેવું આમ આ બાજુ બાપા દેવું જ છે તમે બધાય ના છે આખી ગાડી ભરી છે પણ મિરાય તો લ્યો પણ હાવ તમે હાવ ખરાબો ઉપાય દીધું તો હે ભાઈ જેને દીધું છે એ પાછા ના આવતા કઈ એ જગ્યાએ થઈ અને અમે નીકળી ગયા છે બીજી જગ્યા ઉપર ત્યાં બધાને આપી દીધા છે અને કેવી રીતે આપ્યા એ તમને ખબર ઓકે એટલે ભાઈ ગમે ત્યાં ખાસ કરીને એ કહેવાનું કે આવું ના કરો યાર કારણ કે મજા ના આવે દેવા આવ્યા હોય શાંતિથી તમે બધાને દેવા આવ્યા હોય એટલે મળી જ જાય તો આવું થાય ને તો પછી મજા ના આવે થોડી ઘણી કારણ કે બધા હાવ એક વાર લઈ ગયા પાછા લાવો બીજી વાર એટલે લગભગ આપણે ઓલમોસ્ટ સમજી લો ને કે 50% ગાડીનો ત્યાં ઉપાડ થઈ ગયો અને તે છતાં એ પાછા 3 વાર લેવા આવતા હતા એટલે એકવાર પાછું આપણે ફાઇનલી બધું જોઈ અને જેને પણ ખરેખર નહોતા એને બધાને આપી દીધા છે હવે અહીંયાથી પાછા આપણે નીકળી ગયા છે પાનેલીથી આમ આગળ હવે આપણે બીજી જગ્યાએ જઈએ જ્યાં લોકોને ખરેખર પાછી જરૂર છે એવી જગ્યાએ પહોંચીએ અને અહીંયા જઈને એને આપીએ હવે આગળ આપણે કયું ગામ આવશે મિત્રો તો આગળ આવશે ભાઈ કોલકી તો હવે કોલકી બાજુ આપણે ચડાઈ કરીએ અને અત્યારે સમજી લો ને 6 વાગી ગયા છે એટલે હવે કાંઈ જે કાંઈ ભાઈઓ ટૂંકમાં આપણે વાડીએ અને કાંઈ આડાવડા ગયા હોય એ બધા અત્યારે આવી જાય એટલે બધું ટાઈમિંગ વાળું ભેગું જ થાય કઈ ઘટે નહીં વાહ અરે પણ કેટલા જણા છે એટલે જોડે મોજા નહીં આપી દે કેટલા જણા ટોટલ ભાઈ 3 છોકરા હે ઠીક તો પહેરા તને છોકરા રેડી ભાઈ અત્યારે છે ને જો અહીંયા સામે આપણે દેખાય છે એક પરિવાર અહીંયા જાય ખુલ્લામાં જ છે માથે કંઈ નથી છાપરું કે નથી કાંઈ એકાદી હોન્ડા છે વાહ શું લાગે પૂરો ભાઈ ભાઈ કઈ ઘટે નહીં જોયેલા થઈ ગયું ને એક લાખ માપનું હા વાહ હજી એક દોડી આવ્યા મોજા અહીંયા છે એક દોડી મોજા પગમાં જા ઉગાડવા આમાં ઠપકારી લેજો મોજા ઘટે આવી જ છે બેન એ પણ બેન ને થાય ને થઈ જાય ઓલું બરોબર ઓલું થઈ જાય ના ના થઈ જાય હા થઈ જાય ના રાધા નથી હા તને થઈ ગયું ત્યાં પહેરું પહેલે તો મોજા લઈ લે મોજા હાલો આ બધા એક જોડે મોજા પહેરી લેજો તો ભાઈ અહીંયાથી હવે આપણે જાય છે અહીંયા આ બાજુની સાઈડ આગળ અહીંયા લગભગ ઘણા બધા મિત્ર રહીએ છે તો અહીંયા જાય મંદિર હે ઝોપડપટ્ટી અહીંયા ક્યાંક આગળનું જ કીધું છે ભાઈ આપણે જોઈએ આમાં કઈ બાજુ હોય તો
ભાઈ અત્યારે ફાઇનલી 8 વાગી ગયા છે અને આપણે ખારચિયા સુધી ગયા. આપણે એમાં બધાને જેટલા પણ જરૂરિયાતવાળા લોકો હતા તમે જેમ જોજો એમ આપણે બધાને સ્વેટરના વિતરણ કર્યા છે. ખાસ કરીને નાના બાળકોને અત્યારે વધારે છે ભાઈ, એટલે જેટલા પણ નાના બાળકોના સ્વેટર આપણે વધારે રાખ્યા હતા. એટલે નાના બાળકોના સ્વેટરનો વધારે ઉપાડ થાય છે. જ્યાં પણ જાય અહીંયા નાના બાળકને ના હોય, મોટાઓને તો હજી હોય છે કંઈક ને કંઈક. એટલે આજે ફાઇનલી આપણો દિવસ આખો તમે જેમ જોયો એમ આવો ગયો છે. અને કરિયાણાની કીટનો સામાન જે આપણે છે તો 3 કીટ આપણે જેમ તમે જોયું એમ બનાવડાવી છે. તો એ આવતા વિડીયોની અંદર તમને આખી ફૂલ ડિટેલમાં જોવા મળી જાય કે ક્યાંથી લીધી છે, કેને કેને આપવાની છે, શું છે. તો આવતા વિડીયોની અંદર ભાઈ ખાસ બન્યા રહેજો. વિડીયોને બને એટલો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં. ખાસ કરીને ન હોય તો તમારો સપોર્ટ છે ને એ જ મેઇન મહત્વની વસ્તુ છે. હવે ફાઇનલી આજના વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ, પહોંચીએ ઘરે શાંતિથી. અને પછી આવતીકાલે સવારે હવે આપણે સ્વેટરની જે ગાડી ભરી છે, આખો સામાન છે, ગાડી અત્યારે ફૂલ ઇન લોડેડ છે આપણે કહી શકીએ. તો આવતીકાલે સવારે હવે બાકીનું આપણે કામ છે એ કરશું. અત્યારે રજા લઉં તમારા બધા ભાઈઓની. તો બધા ભાઈઓનો એકવાર દિલથી આભાર અને જય દ્વારકાધીશ અને જય માં મોગલ બધાને.